અમદાવાદના કાંકરિયા પરિસરમાં ચાલતી અટલ સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન 6 મહિના બાદ ફરી શહેરીજનો માટે શરૂ કરવામાં આવી છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી। મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, મેયર પ્રતિભા જૈન સહિતના ભાજપના હોદ્દેદારોએ ઝંડી બતાવીને ટ્રેનને ફરી શરૂ કરાવી છે। મ્યુનિસિપલ સ્કૂલના બાળકોએ ટ્રેનમાં બેસીને મજા પણ માણી અને કાંકરિયા પરિસરમાં ફરવા માટે આવતા સહેલાણીઓ હવે આ ટ્રેનની સફરનો આનંદ પણ માણી શકશે। હવે ગુજરાત સરકારની સૂચના અનુસાર અને માર્ગદર્શિકા અનુસાર આ ટોય ટ્રેન અટલ એક્સપ્રેસનું આજે ફરીથી શરૂઆત કરવામાં આવી છે અને અહીંયા જે બાળકો જે અંદર બેઠા અને એમની જે ખુશી છે, જે પ્રસન્નતા છે, એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વખત આવી કોઈક ઘટના બનતી હોય છે ત્યારે બંધ કરીએ પણ એની તરત જ એનું સમાધાન લઈને એનું નિરાકરણ લઈને શરૂઆત કરવામાં આવે છે। કાંકરિયાની અંદર આકર્ષણનું કેન્દ્ર અટલ ટ્રેન હવે તમને ફરી જોવા મળશે। છેલ્લા કેટલાય સમયથી કાંકરિયાની જે અટલ ટ્રેન જે બંધ હતી તે હવે શરૂ થવા જઈ રહી છે અને સાથે જ આજે અટલ ટ્રેન છે 2010ની અંદર જે કાંકરિયાની અંદર શરૂ કરવામાં આવી હતી। સાથે જ આ જે ટ્રેન છે તેને રાજકોટના ગેમ ઝોન કાંડ બાદ આજે બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ હવે મેયરના હસ્તે તેનું ફરી વખત જે ઉદ્ઘાટન જે છે તે થયું છે અને સાથે જ આ તમામ જે નાના બાળકોથી લઈને મોટેરાઓ જે છે આ ટ્રેનની મજા માણી શકે છે। સાથે જ કાંકરિયા કાર્નિવલ જ્યારે આવી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાંકરિયાની જે મુલાકાત લેતા હોય છે ત્યારે કાંકરિયા ટ્રેન જે છે ઘણી વખત જોવા ન મળતા તેમાં નિરાશા પણ જોવા મળતી હતી, પરંતુ આ ટ્રેન હવે શરૂ થઈ જતાની સાથે જ તમામ જે લોકો જે છે તેની અંદર એક આકર્ષણનું કેન્દ્ર છે તે પણ જોવા મળશે ને લાખોની સંખ્યામાં જે મુસાફરો કાંકરિયા કાર્નિવલે જે મજા માણવા આવતા હશે તેઓની માટે પણ એક આ લહાવો કાંકરિયા આખું જોવાનું છે, ટ્રેનની અંદર મજા માણવાનો મોકો તેઓને મળશે। કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ ન્યૂઝ, અમદાવાદ।